ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે તો સવારે ઉઠ્યા તો જો અત્યારમાં તો વરસાદ ચાલુ થઈ ગયો અને અમે લોકો બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. બહુ આજે તો વરસાદ આવ્યો છે. થોડી ગરમીથી રાહત થશે એવું લાગે છે. આજે તો વરસાદ આવે છે એટલા માટે. અને અહીંયા જો પપ્પા મમ્મીને ઉત્તમ અને હું અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા. મને ઉત્તમ જઈએ છીએ ઊંટવાળા હે ને. ઉત્તમ મને પરાણે ઊંટવાળા લઈ જશે એની પ્લાન તો નથી લઈ જવાની. લે તો ઈ પરાણે કે હા તો પરાણે તારી દાનત નથી, હું તને પરાણે લઈ જાવ એમ છે. જાવ ને. હવે મારી તો દાનત હતી જ, પોતાને દાનત નહોતી એટલે અત્યારે લઈ જાય છે. બહુ વરસાદ આવે છે એટલે નહોતી એમ ને કે ખોટો વરસાદ બલ્લે જાતો. પોતે અહીંયા 10 દિવસ રોકાવું હોય, મને ઊંટવાળા 2 દી નું લઈ જવું હોય. એક ટાઈમે નથી લઈ જતા. માંડ માંડ આજનો દિવસ મેળે એવો લઈ જવાનો. કેટલો વરસાદ છે. ઊંટવાળા ગામ આવી ગયું. કે વળવાનું ગામમાં તો બતાવું અહીંયા ચોક્કસ નહીં એટલે છે ખરા રસ્તો તો એવો જ. અહીંથી વળવાનું. થાય છે. અહીંયા સ્કૂલ હતી પેલા જૂની, એમાં હું ભણવા હતી. બ્લોક ફિટ થઈ ગયા છે. હજી અંદર જવાનું છે, જવા જ જવું. હજી બધા રહે છે, અડધા ને અડધા જતા રહ્યા વાડીઓમાં. આમ લઈ જાવ બધું પપ્પાએ બ્લોક તો ઠેઠ ઊંધી નખાઈ દીધા છે. હું બહુ ટાઈમ પછી આ રસ્તે આવી જો આજે. આ સ્વામિનારાયણ મંદિર છે. તો ક્યાં જવાનું? આમ સીધું આ બાજુ હવે હા સીધું. અહીંયા આવ્યા ગૌતમભાઈની દુકાને તેલ બા લેવા. કા ગૌતમભાઈ કેમ છે? ગૌતમભાઈ સારું ને? આવો ક્યારેક આવો અમારા ઘર બાજુ. પાતાપુર આવો કે આવતા નથી? નહીં, અમે તો અમદાવાદ રહી. ત્યાં ઓળખે ને મારા સાસુ ને સસરા છે ને. હા આપણે આવી ગયા પપ્પાના ઘરે. હો કોઈ દિવાલ બનાવી નાખી એમ ને. હા એ ઓલું જ લેવાનું છે ખાલી બસ. જય સ્વામિનારાયણ મોટા બા. જય સ્વામિનારાયણ. હું વરસાદ દયાન કેમ છે? હું મોટા બા કેમ છે? તબિયત પાણી? જય સ્વામિનારાયણ. વિડિયો ઉતારતી આવે. હા વિડીયો ઉતારવા જ પડે. કેમ ગયા માડી? જો અહીંયા સસરા જમાઈને પાણી ભરી દઈ જો. આજ તો શું કરો તો? જય સ્વામિનારાયણ. અહીંયા લારી મૂકવાનું બનાવ્યું એમ ને. એટલે આ તો સારું થઈ ગયું. સનેડો ને બધું રહી જાય. જો પપ્પાએ નવો સનેડો લીધો. ચાલો જમવા બેસી ગયા. જમાઈ રાધાને કેટલું પીરસું આમ જોઉં તો ખરા. ગોટા ને રોટલી, સુખડી, દાળ, બટાકાનું શાક, દહીં. હજી આ તો લ્યો, પાપડ તો લ્યો. અહીંયા બેસી ગયા. લઈ લો તો. મારે તો છાશ લેવી, દાળ નથી લેવી. ચલો જમી લે. આ તો જમવામાં બહુ બધું બનાવ્યું. દાળ ભાત ને એટલું બધું બનાવવાનું જ નહોતું, તોય તમે બનાવ્યું. ગોટા ને ભજીયા તમે કાલે સાંજે જ ખાધા છે. કારણ સમયમાં બાપુજી હાટું બનાવ્યું.
એ ખાય ને કા તમે ખાઓ ને એટલે મેં બનાવવાના કરું બનાવવા ન દેત હા 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 જય સ્વામિનારાયણ તમને મારા આવું મારા કાકીજી કહેતા હતા જય સ્વામિનારાયણ તો એના તરફથી તમને જય સ્વામિનારાયણ ને એને જય સ્વામિનારાયણ આવજો હું રોક ગાંધીનગર જાઉં છે હે નથી જાઉં તો ક્યાં જવું છે ક્યાં જવું છે ક્યાં જવું છે હે ધ્યાન અમને ગાંધીનગર નહીં જવું તો હે ધ્યાન તો ક્યાં જવું છે જવું છે ગાંધીનગર એ બંધ કરી દેવો એ તો મેં ચાલુ કર્યું ત્યારથી જ નહીં હાવ શરૂઆતમાં હતું સીઓડીમાં ઓર્ડર બહુ આવતા પણ એમાં ભાઈ આ આરટીઓનો ઇસ્યુ બહુ રહે એમ સીઓડીમાં એટલે પછી મેં કીધું આપણે સીઓડી અને એમાં હું ભાઈ આવી જાય ખરા એમ અમુક પ્રોડક્ટ હા એવું અમે પહોંચી ગયા છીએ રિંગ રોડ સર્કલ અહીંયાથી એક્સપ્રેસ વે પૂરો ધોલેરા Exit the roundabout. Continue for 1.5 kilometers. આ ચડી ગયા રિંગ રોડ ગાંધીનગર સીધું જવાનું છે ધ્યાનમભાઈ ને મૂકવા કા ધ્યાન જાવું ને ધ્યાન શું જોવે તું હે કાર જોવે છે વિડિયો શાનો જો વિડિયો એલા ફિટ થઈ ગયો હા ધ્યાનમભાઈ કાર્ટૂન જોવે છે કા ધ્યાન હું એ જો એવું થયું પહોંચવા આવ્યા છે ગાંધીનગર અહીંયા 0 સર્કલ તો પહોંચી ગયા ચ રોડ ગાંધીનગર નો 0 સર્કલ અહીંયા બંધ કરેલું છે તો ફરવા જવું પડશે આગળ ગાંધીનગર નો વ્યૂ 0 સર્કલ થી આગળ 001 હા હા જો ધ્યાનું ગાંધીનગર આવી ગયું આપણે તો અહીંયાથી વળી જવાનું છે યુ ટર્ન ગાંધીનગર ગ્રીન સિટી હો ચાલો યુ ટર્ન ધ્યાનમભાઈ જોવે છે કાર્ટૂન કા ધ્યાન શું જોવે તું ધ્યાનો જો સિંહ લાયન આવ્યો ક્યાં આવ્યા સિંહ જો ત્યાં લાયન કેમ બોલે જો ધ્યાનો ઓલા સરકાલે જો રહ્યા જો ક્યાં છે ધ્યાનો સિંહ આવ્યો જો આમ જો જો એ સાઈડમાં મેટ્રો આવી ગઈ વચ્ચે રોડ વચ્ચે હતી એની સાઈડમાં થઈ ગઈ અહીંયા ઇન્ફોસિટી મેટ્રો સ્ટેશન થઈ ગયું આખું મસ્ત એકદમ લાઇટ વાળું બ્રિજ બનાવ્યો છે ચાલવા માટેનો અને અહીંયાથી આગળ આવશે તો પણ ત્યાં ઉપર ટ્રાફિક થાય તેના લીધે બ્રિજ બનાવી દીધો છે બાજુની સાઈડ જ છે ડાબી બાજુ જ ધ્યાન કે ખુશ થઈ ગયો અંધાર વેળા ને તો એટલો ખુશ થઈ ગયો
ઘર આવી ગયું એમ પપ્પા બહુ પ્રેમ ઉભરાઈ ગયા પપ્પા ઉપર ત્યાં ને હા એસી બંધ કરી દે ત્યાં ભાજી સલાડ છાસ પાવ ત્યાંનું શું ખાય છે ત્યાંનું એ ગોટી શું ખાય છે આપો 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 બધાની ડીશમાં આવી ગયો ભાભીએ બનાવી છે ભાજી પાવ એ ધ્યાનું શ્રીને તો બહુ ભાવે પાવભાજી કા પાપડ જ ખાય બીજું કાંઈ પાપડ તમારે એને બતાવવાનો જ નહોતો તમે એને બધા જ લઈને બે તું તો બહુ પપ્પા પપ્પા કરતો હતા જતો મૂકતો નથી ચાલો ધ્યાન બાય 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 તું તો શું થયો મારે જવું છે પણ ધ્યાનમભાઈ જવા દેતા નથી કાકાને મૂકતા જ નથી